ચમાડીના સરદાર પ્રેમી ગોપાલભાઈ વસ્ત્રાપરા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની પૂર્વ નીકળશે ભવ્ય સરદાર સન્માન યાત્રા બારડોલીથી સોમનાથ 11 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી 18 જિલ્લાઓમાં નીકળશે. લોખંડી પુરુષની સન્માન યાત્રા 12 દિવસમાં ગુજરાતના 18 જિલ્લાના 62 તાલુકા 355 ગામોમાં નીકળશે. સરદાર સન્માન યાત્રા અલગ અલગ જિલ્લાના ગામડાઓમાં 1800 કિલોમીટરની અંદર સરદાર સન્માન યાત્રા સોમનાથ પૂર્ણ થશે અને અમરેલી જિલ્લાના ગામડાઓમાં સરદાર સન્માન યાત્રા આવવાની છે. તેના ભાગરૂપે સર્વ સમાજની મીટિંગ યોજાઈ હતી. પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયા, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધા સહિત દરેક સમાજના આગેવાનો જિલ્લાભરમાંથી ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. આજે સર્વ સમાજની એક મિટિંગ યોજી છે. ખાસ કરીને જે સરદાર સાહેબની યાત્રા નીકળવાની છે તેનો ઉદ્દેશ શું છે, આથી વાત કરી દઈએ. આજે જ્યારે અમરેલી જિલ્લામાં સરદાર સન્માન યાત્રા બારડોલીથી સોમનાથ 1800 કિલોમીટર, 18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામમાંથી આ 12 દિવસની અંદર આ યાત્રા પસાર થઈ રહી છે, ત્યારે અમરેલી જિલ્લાની અંદર આ યાત્રા આવવાની છે. એ હેતુથી અમરેલી જિલ્લાના બધા આગેવાનોને સર્વ સમાજના અહીંયા આજ ઉપસ્થિત કરી અને આ યાત્રાની જે કાંઈ માર્ગદર્શન છે આપવામાં આવશે. અને આ યાત્રા સરદાર સાહેબ માટે કે આઝાદીના 75 વર્ષ પહેલાં આપણી વચ્ચેથી જેણે વિદાય લીધી છે, કે જેણે આ દેશને અખંડ ભારત બનાવ્યો છે, એવા સરદાર સાહેબ કે પોતાનું સર્વસ્વ આ દેશને સમર્પિત કરી અને આપણીથી વચ્ચેથી વૈયા ગયા છે, ત્યારે એના યાદમાં આ દેશની યુવા પેઢી જાગૃત થાય એ હેતુથી આ યાત્રાનું આયોજન કર્યું છે. એ હેતુથી આજે અહીંયા મિટિંગનું એક આયોજન કરવામાં આવ્યું છે કે અમરેલી જિલ્લા ક્યાંય પાછળ ન રહી જાય એ માટેની આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.